જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ ને સીતારામ, હર હર મહાદેવ બધા મિત્રોને. આજે લઈને આવ્યા છીએ કઢી, મરચાંની કઢી. અલગ અલગ ફ્લેવર આવે કઢીના, પણ અમે તો મરચાંની કઢી બનાવીશું. રીંગણાની કઢી થાય, ડુંગળીની કઢી થાય, પછી તાંદળિયાની કઢી થાય, કણીગરાની કઢી થાય. એવી રીતના અલગ અલગ ફ્લેવર આવે અને અમે મરચાંની કઢી બનાવીશું. આવો જમવા બધાય અને બતાવું તમને કઢીની રેસીપી. રામ રામ ને સીતારામ બધાને, હર હર મહાદેવ. ફાઇનલી તૈયાર થઈ ગયું છે. મરચાં કટિંગ કરી નાખ્યું છે અને બાપુજી સાથેના કોબીસનું શાક બનાવવાનું છે અને જે ટમેટા કટિંગ કરવાના છે, કોથમીર અને ડુંગળીની કટિંગ કરી નાખ્યું છે અને આ બાજુ બધું તૈયાર થતું જાય છે. વઘાણી લઈને આવીશું અને વઘાણી લાવ્યા છે ફાઇનલી કઢી તેલ મૂકી દીધું છે કઢી માટે. બા ટમેટા માંડ્યા સુધારવા. કોબીસના શાકમાં નાખવાનું છે. એક જણાને શાક કઢી ભાવતી નથી તે એમના હાટું કોબીસનું શાક બનાવવાનું છે. અને આ ભાઈ પાણીપુરીનું પાણી બનાવે છે. ગોળા વિસરતો એને ગોળા મંડી પડ્યો. ગોળા કોઈ ખંગાળ્યા ન હોય. સેવા વળી ગયો અમે પણ ગોળામાં. પાણી બની ચૂક્યું રેડી, મસ્ત મસ્ત એક નંબર ફર્સ્ટ ક્લાસ રેગ્યુલર પાણી છે. તમારે પીવું હોય તો આવી જાય. પાણીપુરીમાં પાણી ખાવાનું હોય. તેલ આવી ગયું બા? આવતું જાય છે. રામ રામ ને સીતારામ બધાને, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આવો અમારી રેસીપીમાં બ્લોગમાં જોવા માટે અને આખો બ્લોગ જોજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. રામ રામ ને સીતારામ. બા બધી તૈયારી કરે છે અને અમે નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ બ્લોગ ઉતારવા માટે કઢીમાં તેલ આવી ગયું અને સગડી ઉપર જો મૂકી છે. ચાપે ચાલુ કરવાની અને આ કઢી ઇલેક્ટ્રોનિક સગડી છે અને તેલ આવી ગયું છે ફૂલ. રહી નાખી દીધી છે ભાઈ, જોઈ શકો છો. શોર્ટ બટ નો આવે ભાઈ, સારી સર્વિસ મસ્તની. હા, શોર્ટ પણ ન આવે. એમાં હિંગ નાખી છે, જુઓ તમે. જીરું નાખી દીધું પણ આ મરચાં વઘારી નાખું. મરચાં વઘારવાના. મસ્ત મસ્ત વઘાર કરી નાખ્યો છે. જો છાશની કઢી બનાવવાની છે. આ બહેણીમાં જો સાઈઝ રાખી છે, સાઈઝની કઢી કરવાની. આ ઇસ્ટીની બરણી કહેવાય, એમાં રાખવી સાઈડ ફરીજમાં મૂકી દેવાની, ઠંડી થાય. અમને નથી ખબર કે સ્ટીલની કહેવાય. સ્ટીલની વાટકામાં સાઈઝ લઈ લીધી છે. સાસણમાં લોટની કઢી કરવાની છે. એમાં જો લોટ નાખ્યો છે ચણાનો. પછી મારી પાસે હળદર નાખી દેવાની. નો આવડતું હોય શીખી જાય તો જાડું મોટું કામ. જો આમાં હળદર નાખી છે એટલે કે પીળાશવાળી કઢી થાય મસ્તી. આ બાજુ મરચાં જો પાકી ગયા છે મસ્તીનું. વઘાર જે કર્યો ને કઢીનો આજે બનવાની છે ક્રેસ્પી મસ્ત મસ્ત. તમે જુઓ તો કઢી બનશે, તમે આંગળા ચાટીને ખાઈ જાઓ એવી. મરચું નાખવાનું. સ્પેશિયલ કઢી બનાવવાની અમારા હાટું જ આવે. સ્પેશિયલ કઢી બનશે તીખી મસ્ત મસ્ત. જો મરચું નાખ્યું છે લસણ વાળું. અને આને છે ને સાથે હલાવી નાખવાનું, પછી લોટ વગાડી નાખવાનો બધો. એટલે કોઈ કોરો લોટની ગાંઠું ન રહે નહીં. હા, ગળ્યું ગળ્યું ન રહે. એવું નહીં કે ચણાના લોટની જ કઢી થાય. બાજરાના લોટની થાય, મકાઈના લોટની થાય. ભાઈ સાહેબ કુછ જ્યાદા નહીં હોગે. જાહેરનો લોટ હોય ને તો જાહેરના લોટની થાય. એવું નહીં કે નકરા ચણાના લોટની થાય. જેવો સમય એવો કટો કરવું પડે.
તો મિત્રો મસ્ત મસ્ત જો કઢી ઓલો જે સાઈઝમાં મસાલો બધો રેડી ગયા છે. પેલા ગઢિયા તો આ આપણે છે ને મિક્સર છે. પેલાના ગાડિયા ને જાડું મોટું ખાતા હતા, સબલાનું શાક કરતા હતા છે ને, ધોળા સબા આવતા હતા ને ઈ વીણી વીણી શાક કરતા. કરણી પાસ ચડી છે. તો આવું મિક્સર આપણે વાપરી છે, આ કંપની છે અને 3 વર્ષથી વાપરી છે. મસ્ત કંપનીમાં લે છે અને એ સાઈઝ કરાવવાનું જે સાઈઝ હતી ને તો ગમે સાઈઝ હોય છે. આપણે જે મોટર છે ને સાઈઝ એ આવી કંઈક છે, આવી કંપનીની કંઈક છે મોટર. મોટર તો મારો જન્મ હતો ને તેથી ગયા હતા, પછી કરી વળ્યા છે. અને આમાં તો લોટ ઘરનો, ઘરની ઘંટી ડબ્બા પેટી, આ પણ ઘરનું જ છે, આપણે ક્યાંય બહાર નથી. મીઠું નાખી દીધું. આ કે કંપનીની ઘંટી છે. મિત્રો અમારી વિડીયોમાં બધી વેબસાઇટ હોય પ્રોડક્ટ મળશે, તમારી એમાંથી સર્ચ કરી મગાવી લેજો. આપણે બધી કંપનીની વસ્તુ છે. એ બધું દેખાડવા રહ્યો તો આ બાજુ કઢી નાખી દીધી, ઓલો સાઈસી નાખી દીધી. બોલો પછી બાજરું નાખી જ દેવાનું ને. હા, જો કટી કરી નાખી, આમાં પાણી ઓગાળી આમાં નાખી. કલર તો હજી નથી પીકડ્યો. હવે આવશે. એવું મીઠું નાખજો, ભૂલી જતા નહીં તો. તો મિત્રો મીઠું પણ નાખજો, તમને દેખાડ્યું નથી, મીઠું પણ નાખવાનું હોય એમાં સ્વાદ અનુસાર. અમારે ભાઈ ઉતાવળ રાખી દીધી. તમારી વ્હાઈટમાં પછી કેટલીક વાઈટ જોઈ મારા પછી ખાવાવાળાને મોડું થાય પછી. આ ખાટી સાઈઝ હોય ને તો થોડું પાણી નાખી દો. તો મિત્રો આ તમને જે અમારા મસાલા છે દેશી જુઓ તમે, આટલા જ છે મસાલા, ઝાઝા મસાલા પણ નથી. આ રીતના મસાલા છે અને આવી રીતે વઘારી છે દેશી રીતે ગામડાની જો રીતે. જીરું વાડીએ થાય, રઈ વાડીએ થાય, હળદર ન મરચા રહ્યા ને એ વાડીએ વાવે ને તો થાય, નકર વેચાતા લેવા પડે. આવી રીતે જો બાપે કઢી કરે છે અને હવે કલર આવી ગયો છે કઢીનો, નહીં બા? કલર આવી જ ગયો, મરચા થોડાક માંદા આવી ગયા. કોથમરી કાઢી દીધી કે મરચા? મરચા કોથમરી ઉપર નાખી, મરચા કકડી ગયા, લોટ વગાડવા રહી. મિત્રો જુઓ કઢીનો લુક તમે જુઓ, વાહ મસ્ત કઢી છે. મોઢામાં મને એમ પાણી થાય કે આવી ગયું. મને પીવા આમના શરદી મટી જાય. આને શરદી મટી જાય, કઢી પીવો ને તો હવે ઉકળવા દેવાની કેટલી વાર? હું તો ઘાટી થાય ચાલી ગઈ. મીઠી કઢી. તો મિત્રો આવો હતો અમારી વિડીયો, સારો લાગે તો લાઈક છે તો સબસ્ક્રાઈબ કરજો. હાલો, જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ ને સીતારામ, હર હર મહાદેવ બધા મિત્રોને. આજનો હતો અમારો કઢીનો વિડીયો. આવો, આને શું તારું રામ રામ ને સીતારામ. લે ઈ તો ઉતાર કોઈ બીજનું શાક તો બહુ સારું લાગે બધાને.